અમે અત્યારે ઊભા છીએ અડધા ગામના લુહાર ફળિયામાં. તમે જોઈ શકો છો કે અહીંયા પૂરના પાણી પ્રવેશવાના શરૂ થઈ ચૂક્યા છે. અમુક ઘરો તો પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે હાલમાં આ શું પરિસ્થિતિ છે આ વિસ્તારની. વિસ્તાર સંપૂર્ણપણે અંબિકા નદીના પાણી ફરી રહ્યા છે અને વિસ્તારમાં ધીમે ધીમે પાણીના જળસ્તર વધી રહ્યા છે. લોકોને સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. તમને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીંયા જે ઘર છે, ઘરની અંદર જે અહીંયા જે લુહારવાસ છે ત્યાં લોકો ખાસ કરીને પશુપાલન કરતા હોય છે અને પશુપાલન કરતા લોકોના ઘરે જાનવર રાખેલા હોય છે, એટલે કે ગાયો ભેંસો જે રાખવામાં આવી હોય તે બધા બહાર સ્થળાંતર કરવામાં આવ્યા. અને ઘરના તમે દ્રશ્યો જોઈ શકો છો કે ઘરની અંદર અત્યારે હાલમાં જે સામાન છે તે સામાન ખસેડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તમામ ઘરના લોકો અત્યારે જે ઘરનો સામાન છે તે સલામત સ્થળે ખસેડવાની તજવીજ હાથ ધરવામાં છે, કારણ કે આ લુહારનો વ્યવસાય પણ કરે છે. સાથે સાથે તમે જોઈ શકો છો કે લુહારનો જે સામાન હોય છે, જે ચૂલા ને જે બધું બનાવવામાં આવ્યું હોય છે, તેને પણ અત્યારે અહીંયાથી સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. લોકો તમે જોઈ શકો છો કે ઘરના અત્યારે હાલમાં જાણે અફરાતફરી ફેલાઈ હોય તેવો માહોલ અત્યારે ઘરની અંદર જોવા મળે છે, કારણ કે અચાનક જ પાણીની સપાટી વધવાના કારણે લોકો અહીંયાથી સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક લોકો અત્યારે હાલમાં જે પોતાના ઘર વખરીનો જે સામાન છે તે હટાડવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. તો અહીંયા નવસારીના એસડીએમ પણ અહીંયા પધાર્યા છે અને તેઓની દેખરેખ હેઠળ સમગ્ર વિસ્તારને ખાલી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. અહીંયા જે એસડીએમ જે છે અત્યારે હાલમાં, એટલે કે નવસારીના પ્રાંત અધિકારી જનમભાઈ ઠાકોર, કે તેઓ અહીંયા પધાર્યા છે અને અહીંયા તેઓ તમામ લોકો સાથે વાતચીત કરી લોકોને સમજાવી રહ્યા છે કે સ્થળાંતર કરી લો, કારણ કે જે પૂરનું પાણી છે, પાણી વધવાની શક્યતા છે અને પાણી વધવાના કારણે તમામ લોકોને અત્યારે હાલમાં સ્થળાંતરિત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. અને જોઈ શકીએ છીએ આપણે બાજુ કે સાહેબ સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું કે સાહેબ શું પરિસ્થિતિ છે અત્યારે હાલમાં. હા, સાહેબ સાથે વાત કરીશું. આપણે લોકો સ્થાનિક લોકો સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. તમે ક્યાંના રહેવાસી છો? અહીંયાના રહેવાસી? અહીંયા ઘર ડૂબી ગયું. કયું ઘર છે તમારું? આ ઢીડલો. શું પરિસ્થિતિ છે તમારા ઘરની અત્યારે હાલમાં બધું અંદર પાણી ભરી ગયું છે અને ગોદડા ઘર લાવી 7 તારીખે રેલમાં તો ડૂબી ગયું. એવી પરિસ્થિતિ પાછી થઈ ગઈ છે. કેટલા દિવસ પહેલા પાણી આવ્યું હતું? આજે પાછું 7 તારીખ 7મા મહિનો 2026. આજે પાછું પાણી આવ્યું? આજે પાછું પાણી આવ્યું. વારંવાર પાણી આવે છે તો તેના માટે કોઈ વ્યવસ્થા નથી? વ્યવસ્થામાં સાહેબ હવે અહીંયા જ રહેવાનું છે. જૂનું ઘર અમારું આ છે ને, એ બી પાણીમાં તૂટી ગયું ગાડીથી. કેટલા પરિવારો છે અહીંયા? અહીંયા લગભગ અમારા બધા થઈને હોય 16-17 ઘર છે ને, હોય એક જણનું આખું બધું એક જ કુટુંબ છે અમારું. અત્યારે ક્યાં તમને સ્થળાંતર કરવામાં આવે છે? અમે અત્યારે આ બધા એક બીજાના ઘરે એડજસ્ટમેન્ટ થતા છે. ક્યાં સુધી પાણી, કેટલા ઘરોમાં પાણી આવી? બધા જ ઘર ડૂબી ગયેલા સાહેબ, બધા જ ડૂબી ગયેલા. આ ઘર દેખાય ને, પંખો ચાલે ત્યાં સુધીનું પાણી આવેલું હતું. પેલા આ પરિસ્થિતિ ઉઠી જ નહીં સાહેબ. શા માટે આવું પરિસ્થિતિ? કઈ દિવાલ? સ્થાનિકો સાથે વાતચીત કરીશું. શું કેવું છે? આ બાંધકામ થયા માટે. કઈ બાંધકામ છે? આ દિવાલો બધી. તેના કારણે પાણી? હા, તેના કારણે આ પરિસ્થિતિ નહીં ઉતરી. આ પૂર્ણ પરિસ્થિતિ છે. કેટલા વર્ષથી આવી પરિસ્થિતિ? આ 2-3 વર્ષથી. સ્થાનિકોનું કહેવું છે કે 2-3 વર્ષથી અહીંયા જે દિવાલો બનાવવા છે તેને લઈને આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જેના કારણે આ લોકોના ઘરોમાં પણ પાણી જાય છે. 10 થી 15 ફૂટ સુધી પાણી લોકોના ઘરો સુધી પહોંચે છે અને જેના કારણે લોકો હાલાકી વેઠવા માટે મજબૂર બન્યા છે. સાહેબ અત્યારે બિઝી છે, આપણે એમની સાથે જરૂરથી વાત કરવાનો પ્રયાસ કરીશું. શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો? લકવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો? શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે? તો આ તમામ દુખાવાને હવે બાય કરી દો, કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો. તો સરનામું નોંધી લો. કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર, ડીડી સ્ટ્રીટ, લાઇબ્રેરી પાસે, અનુરાગ સારીઝની લાઇનમાં, નવસારી. આપણી સાથે નવસારીના પ્રાંત અધિકારી જનમભાઈ ઠાકોર જોડાય છે. સાહેબ, શું પરિસ્થિતિ નવસારીમાં અત્યારે? ગઈકાલે મોડી રાતથી આજે આખો દિવસ હમણાં બપોર સુધીમાં ખૂબ વધારે વરસાદ પડ્યો છે. નવસારીમાં પણ સતત વરસાદ ચાલુ છે અને જિલ્લામાં ખાસ કરીને ચીખલી ગણદેવી બાજુ વધારે વરસાદ છે. અંબિકા કાવેરી નદીમાં પાણીનું લેવલ ઘણું વધારે છે, ત્યાં સ્થળાંતર કરેલું છે.
નવસારી શહેરની વાત કરીએ તો હાલ તો પૂર્ણા નદીનું લેવલ લગભગ 21-21.5 ફૂટ બાજુ છે. 23 ફૂટ ભયજનક સપાટી છે. એટલે સિટીની અંદર પણ તંત્ર પૂરેપૂરી રીતે સજ્જ છે. ઓલરેડી આપણે ફાયર વિભાગ દ્વારા અને જે ફ્લડની ટીમો કાર્યરત છે એમના દ્વારા સ્થાનિક વિસ્તારોની અંદર વોર્નિંગ આપી દેવામાં આવી છે કે જો લેવલ વધી જાય તો તાત્કાલિક જાણ કરે અને જે એમના નિર્ધારિત કરેલા આશ્રય સ્થાન છે ત્યાં એ લોકો સુરક્ષિત રીતે ખસી જાય. મહાનગરપાલિકા દ્વારા જે વિસ્તારોમાં પાણી વધારે ભરાયા હતા વિજલપુર બાજુ અને રેલ રાહત કોલોની દશેરા ટેકરી પાસે અમુક કોર્પોરેટરો દ્વારા ફૂડ પેકેટ પણ આપવામાં આવેલા હતા. હાલ પૂરતું અહીંયા નવસારી ગ્રામ્યમાં અડધા ગામ છે. અડધા ગામ ખાતેથી કનાઈ ખાડી પસાર થાય છે. કનાઈ ખાડીમાં પાણી ખૂબ ઉપરવાસમાંથી વધારે આવવાને કારણે ખાડી ઉભરાઈ ગઈ છે અને એમાં ખાડીના કિનારે અહીંયા અડધા ગામમાં લુહાર ફળ્યું છે જ્યાં લગભગ 16 થી 17 મકાનો છે. ત્યાં પાણી હજી અંદર ઘૂસ્યા નથી પણ રોડ પર ને બધી જગ્યાએ પાણી આવી ગયા છે. એટલે એવી શંકા છે કે જો આ વરસાદ આમને આમ ચાલુ રહેશે અહીંયા ને ઉપરવાસમાં તો રાતે અહીંયા ઘરોની અંદર પણ પાણી આવી જશે, જેના પગલે આ 16 ઘરોની અંદર જે પણ રહીશો છે એમના ઢોર છે એ બધાને આપણે સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે. સરકારી શેલ્ટર હોમમાં અત્યારે કોઈને ખસેડ્યા નથી. આ બધાના જ બીજા મકાનો છે ઇટાળવા પાસે અને એમના સગા સંબંધીઓ પણ અહીંયા નવસારી ખાતે જ રહે છે તો ત્યાં એ લોકો બધા એમની રીતે શિફ્ટ થયેલા છે. અત્યારે નવસારીમાં કેટલા લોકોનું હજુ સુધી સ્થળાંતર થયું છે અત્યાર સુધી અંદાજે? નવસારી શહેરની અંદર તો હજી ફક્ત રેલ રાહત કોલોનીનું 5 થી 10 લોકોનું સ્થળાંતર થયું છે. બીજાનું સ્થળાંતર નથી થયું. ગણદેવી ચીખલીનો મને ખ્યાલ નથી. નવસારી ગ્રામ્યમાં આ અડધાની અંદર આ 16 ઘરોના લોકોનું સ્થળાંતર હાલ પ્રગતિમાં છે. રાત્રે પૂરની પરિસ્થિતિ નિર્માણ થાય તો તેના માટે શું તૈયારીઓ છે આપણે તંત્ર દ્વારા? ગામે ગામ જે તલાટીઓ છે તેમને હેડક્વાર્ટરે રહેવા માટે સૂચના આપેલી છે. કોઈ પણ પ્રકારની નુકસાની થાય કાચા પાકા મકાનની કે કોઈ પણ માનવ મૃત્યુ થાય કે માનવ ઈજા થાય તો તેની તાત્કાલિક જાણ કરવામાં આવે એવું કહેવામાં આવેલું છે અને સરકારના નીતિ નિયમો મુજબ આવું કંઈ ધ્યાને આવશે તો તેમને જો સહાય મળવાપાત્ર હશે તો સહાય પણ આપવામાં આવશે. આ સાથે કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એને માટે સિટીની અંદર આપણે તમામ 45 જેવા શેલ્ટર હોમ બધા રેડી છે. કોઈને પણ ક્યારે પણ શિફ્ટ કરવાનો વારો આવે તો આપણે તાત્કાલિક ફ્લડની ટીમો એ લોકોને શેલ્ટર હોમ ખાતે દોરી જશે અને શેલ્ટર હોમની અંદર પીવાનું પાણી, જમવાનું, આરોગ્યની ચેકઅપ અને રહેવા માટે ગાદલા આ બધી જ સુવિધા આપણે તૈયારી રાખેલી છે. એટલે કદાચ રાતે પણ કોઈને શિફ્ટ કરવા પડે તો રાતે પણ એ બધી વ્યવસ્થા ત્યાં થઈ જશે. એસડીઆરએફની કેટલી ટીમો છે નવસારીમાં? હાલ એક ટીમ છે જે અત્યારે અંબિકા કાવેરી પાસે કાર્યરત છે, ગણદેવી ચીખલી પાસે, અને જરૂર જણાશે તો એનડીઆરએફને પણ મોબિલાઇઝ કરવામાં આવશે. હાલ એવી કોઈ જરૂરિયાત જણાતી નથી. આભાર સાહેબ. આ હતા નવસારીના પ્રાંત અધિકારી જનકભાઈ ઠાકોર. તેમને આપણે સમગ્ર નવસારી જિલ્લાનો ચિતાર, નવસારી શહેરનો ચિતાર આપ્યો અને રાત્રિના સમયે જો વરસાદ વધે તો તેને લઈને પણ તમામ પ્રકારની તૈયારીઓ તંત્ર દ્વારા કરવામાં આવી છે. તો લોકો નીચાણવાળા વિસ્તારમાં જે પણ રહેતા હોય સાવચેત રહો અને સલામત સ્થળે ખસી જાઓ તેવી નવસારી લાઈવ પણ અપીલ કરી રહ્યો છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. સાવધાન, આગળ રસ્તો બંધ છે. આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો નવસારીના ગણદેવી રોડ પર. નવસારીથી જે ગણદેવી જતો મુખ્ય માર્ગ છે અને નવા ગામ પાસે આ બોર્ડ મારવામાં આવ્યું છે. આ જ પ્રકારના બોર્ડ નવસારીમાં 170 જગ્યાએ લાગ્યા છે. અલગ અલગ 170 રસ્તાઓ નવસારી જિલ્લાના બંધ કરવામાં આવ્યા છે કારણ કે ત્યાં ઓવરટેપિંગ થયું છે, પાણીનો ભરાવો વધ્યો છે. અલગ અલગ કારણોસર જે પાણી ભરાવાના કારણે રસ્તાઓ બંધ થાય છે અને તંત્ર દ્વારા તમામ જગ્યાએ આવા બોર્ડ લગાવી દેવામાં આવે છે. આ બોર્ડ એના માટે છે કે કોઈ પણ અંદર ન જાય, સુરક્ષિત રહે, કોઈ જાનહાનિ ન થાય તેને લઈને સુરક્ષાના ભાગરૂપે લગાવવામાં આવ્યા છે. અગાઉ આ જ રસ્તા પર આ નવા ગામ પાટિયા પાસે અહીંયા જ એક કાર 7 તારીખે તણાઈ હતી. તે દ્રશ્યો અમે બતાવ્યા હતા અને જે અંદર ફસાયેલા હતા તે લોકોને ગામના લોકોએ રેસ્ક્યુ કર્યા હતા. ત્યારે આજે આ ફરીથી પાણીની પરિસ્થિતિ ભરાવાની થઈ છે અને તેમાં લોકો પોતાની કાર, બાઇકો અંદર નાખીને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા જઈ રહ્યા છે. પરંતુ તેમાં પાણી લાગી જવાના કારણે વાહનો બંધ થઈ જાય છે અડધા રસ્તે અને પછી તે પાણીમાં ખેંચાવાની પરિસ્થિતિ નિર્માણ થાય છે. એટલે નવસારી લાઈવ તમામ દર્શકોને અપીલ કરી રહ્યો છે, જે પણ તમે બહાર જતા હોય, રસ્તો બંધનો આવું બોર્ડ દેખાય તો ત્યાં તમારે થોભી જવું
અને આવા કોઈ પણ રસ્તો ક્રોસ કરવાની કોશિશ ન કરવી, કારણ કે આ રસ્તા કદાચ તમારો જીવ પણ લઈ શકે છે. એટલે હિંમત ન બતાવો, સુરક્ષિત બનો અને શાંતિથી જે આવા પૂરની પરિસ્થિતિ નિર્માણ થયું હોય ત્યારે તેનો જે સહયોગ આપે, તંત્ર જે બોર્ડ મારવામાં આવે તે બોર્ડનો સહયોગ આપે અને આપણે એવા રસ્તા પર ન જવું જોઈએ, બીજા રસ્તો અપનાવવો જોઈએ, જેથી કરીને તમે પણ સુરક્ષિત રહો, તમારો પરિવાર તમારી રાહ જોઈએ છે. તો નવસારી લાઈવ પણ તમામ લોકોને અપીલ કરી રહ્યું છે, આવો રસ્તો બંધ છે એવું બોર્ડ દેખાય તો ત્યાં ઊભા રહી જજો.